હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. તો જો આજે તો છે ને અત્યારે વિડીયો બનાવતા બનાવતા મમ્મીને ઊંઘ આવે એવી ઊંઘ આવે ને કે મને આજ તો બહુ ઊંઘ આવે, ક્યારે ઉઠું ની નક્કી જ ન કહેવાય એવું કે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધા મહાદેવ હર. એમાં બિંદુ એવું થાય, હું વહેલી ઉઠી 5:30 મને નીંદર એમ નહીં આવે, હુઈશ ના તો નીંદર નહીં આવે, નથી બેઠી હતી તો ઊંઘ આવે એવું થાય. સુઈ જવાય થોડીક વાર, ઊંઘ આવી જાય કોણ તો. જાણે 5 મિનિટનું ઝોલું આવે તો ઊંઘ નું આવે ઈ એક મને હમણાં તમારે જેવું થઈ ગયું. મમ્મી બપોર ઊંઘ જ નથી આવતી, રાતે આખી રાત ઊંઘ બપોરે ન આવે. હા, અને જ્યારે આમ 5 મિનિટનું ઝોલું ત્યારે પછી સાંજ સુધી બગાસા આવશે એવું થાય. હા, 7 વાગે એટલે મમ્મીને બગાસા આવવાનું ચાલુ થાય, દીવાબત્તી કરવા બે એટલે એવા બગાસા ખાય એવા ઊંઘ આવે. ધૂપ દીવા કરું ત્યારે બહુ બગાસા આવે, મને બહુ જ આવે. એ તો સારું એમ કીએ, ઊંઘ દીવાબત્તી કરવા બેહે ને બગાસા આવે ને સારું એમ હા, કહેવાય. ધૂપ દીવા કરું ત્યારે મને કાયમ એવા બગાસા બહુ આવે. શું કે બાપુ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. શું કે આજનો સુવિચાર કહી દો પહેલા, હાલો પછી બીજી વાત કરીએ. વિચાર ને, અસત્ય, બહાના અને છળ કપટ થોડો સમય માટે તો આપણે સુખ શાંતિ આપી શકે છે, પણ એની ભવિષ્યમાં કિંમત આપણે ચૂકવવી પડે. એટલે ક્યારેક ને ક્યારેક બહાર આવે. હા હા, સાચી વાત છે, સાચી વાત છે. અસત્ય હારું નહીં, બહાનાય હારા નહીં જાજા. કેટલા દી તમે બાના દ્યો, બાના દઈ અને દઈ છળ પછી કપટ કે કોઈને કરવું નહીં. છાછ ઈ કે તો બરાબર છે. અને ભવિષ્યમાં એની કિંમત ચૂકવવી પડે આપણે. કર્મ કર્મ. ચૂકવવું પડે, કર્મ ચૂકવવું જ પડે. કરેલા ચૂકવવું, કરેલા ચૂકવવું. કરેલા કર્મ ભોગવવા પડે, નથી કહેતા એ સાચી વાત છે, સાચી ચૂકવવું વાત. જ પડે. એ ત્યારે તો આપણને સારું લાગે, પણ પછી ભોગવીને જ આજે બધાને ઊંઘ આવે ને એવું લાગે. મમ્મીનું મોઢું એવું લાગે. અત્યારે બધી આ બધી વિડીયો બનાવીને બધી વાઇન્ડ અપ કરીએ ને, તો વાઇન્ડ અપ કરતા તો મમ્મી એમ કીધું કે હાલો બધા માઇક જમા કરાવો ફટાફટ. પપ્પાને એ લોકો હુવા જતા હતા, પપ્પાને ટીપા નાખવાનો ટાઈમ થયો એટલે મને એવું લાગ્યું મમ્મી એવું કીધું હાલો ફટાફટ માઇક જમા કરાવો. આ બધા નિંદરમાં બોલે છે. મને ઊંઘમાં બોલે. મમ્મી કે શું કીધું? મેં કીધું તમે પપ્પાને ન કીધું આંખ જમા કરાવો, કે પપ્પાને ટીપા નાખવાના આંખમાં. એટલે મેં એમ કીધું કે પપ્પા તમે આંખ જમા કરાવો, હાલો ફટાફટ તમે આંખમાં ટીપા નખાઈ જાય. તો કે માઇક જમા કરાવો એમ કહું. આંખ જમા કરાવવાનું નહીં. માઇક જમા અરે કરાવો. માઇક બોલે ને મને હમણાં કે આંખ બોલ્યા, પપ્પાને ટીપા નાખવાનો ટાઈમ થયો ને એટલે એમ. ટીવી જોયું ને આજે મેચ જોયો એટલે જરીક આંખમાં પેલું મને આમ લાગ્યું, જરીક આમ પાણી આવ્યું ને એવું બધું. આથી જોવાય જ નહીં ચશ્મા વગર. અરે જોવાય શું ને, અમને ખબર તને આ ટીવી અમારા સમયમાં તો હવે આવ્યું, બાકી તો અમે તો તમને ખબર હોય તો આમાં ઘણા બધાને ખબર હશે. બુનિયાદ સિરીઝ છે ને, શરૂઆતમાં બુનિયાદ આવતી અને અમે ગામડામાં 2 રૂપિયા દઈને એ સિરીઝ જોવા જતા, બુનિયાદ. બોલો ચાલો. પણ જાતા એનું નથી, હું તો આપણે આ તમારા આંખનું છે પણ એટલે હવે આ ભગવાને સુખ દીધું છે અત્યારે આમનો આવ્યો. પેલા તો આ દેખાય કેવું અત્યારે 3 HD માં દેખાય બધું મેચ ને એવું. હજી તો આપણે તો કાંઈ ટીવી નથી. એક જણો એન્ટેના ફેરવતો હોય ઉપર અને એક જણો આમ સેટઅપ કરતો હોય તો વળી આમ રાડ પાડીને કહે હે બરાબર આવ્યું, એ જરીક આ બાજુ, એ જરીક ઓલી બાજુ. વળી ડગી જાય જરાક તો પવનમાં. ઈ આવતું, અમે એકદમ નાના હતા ને ત્યારે એવું આવતું. પણ અમે તો એમાં જ મોટા થયા. આમ તો જરીક આમ માણસનું ચિત્ર દેખાય ને ત્યાં તમે રાજીને રેડ થઈ જતા. આવ્યું બેસ્ટમેન આવ્યો, બોલ એ ગાવસ્કર આવ્યો એમ. ઝરમરી આવતા. ઝરમરી તો ચાલુ જ રહી. આમ વરસાદ પડતો ને ટપ 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 તો ચાલુ જ હોય. પણ એમાં એક માણસનો સીન આવતી તો રાજીના રેડ થઈ જતા. એ તો થઈ જતા, એ વાત સાચી. એ વાત હું તો તમારી આંખને હિસાબે જ કહું છું હવે. હા, એટલે આવું બધું હતું. અત્યારે તો ટીવી બીવી ને આ બધું મીડિયા એટલું વધી ગયું તો મને તો નવાઈ લાગે એમ, કેવું બધું થઈ ગયું એમ. મમ્મી આંખનું કહે ને પપ્પા ટીવી. અમે તો એન્ટેના ફેરવીને ખાઈ કા એવું જ હતું. ઉગમણું થી આથમણું લઈ જઈને આથમણુંથી ઉગમણું કરી આવું બધું આમથી આમ ને આમથી આમ થઈ. માણસનું ચિત્ર દેખાય, ખાલી મોઢું તો દેખાય નહીં તમને કયો બેસ્ટ મેન એ. એવું જ હતું પેલા પપ્પા. હા જેટલી સગવડ ને એટલી અગવડ. હા, અગવડી સાચી. ત્યારે સુખ શાંતિ હતી.
ટીવીમાં ન દેખાતું પણ હા પણ રેડિયોમાં રેડિયો ફોન અત્યારે આવતી શું? રેડિયો મેં સવારે 6 વાગે ને અત્યારે પાછા નીકળ્યા જો પપ્પા રેડિયા અત્યારે પાછા વગાડે અત્યારે કેટલા મોંઘા મોંઘા મળે રેડિયા બોલ અરે કેવા રેડિયો નેશનલ પાનાસોનિક હતું હું આમ ખંભે છોટું અત્યારે નથી આવતું ઓલું FM ખબર FM ઈ હા FM આવતું ને હવે અત્યારે ઈ એના જેવું થઈ ગયું અત્યારે બધી FM સાંભળે છે એ સ્પેશિયલ બધી ચેનલો આવે છે FM ની હું ભેહું ચારવા જતો ને રેડિયો લઈને જતો ઢોરા બધે ચારવાના મારા ભાગમાં આવતા ચોપડી લઈ જઈ વાંચવાની ઢોરા નાખે તળાવમાં ને પછી હુઈ જાય હોય ખાવાનું ભાતું હોય પાણીની બોટલ હોય છાસનો બાટલો જમીન પછી ત્યાં હુઈ જવાનું નહીં ત્યાં આખો દી 5 વાગે છૂટા હાલો હવે હુઈ જાઓ 5 પપ્પા વાગે જવાનું તો મમ્મી અહીંયા હુઈ જઈશ એમ કે મને નીંદર ન આવી તો ખાલી હા જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે જમવામાં છે ને દાલ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે મમ્મી દાલ ફ્રાય જીરા રાઈસ બનાવ્યો છે ચાલો બધાય જમવા હાલો બધાય જમવા હાલો ચાલો બધાય જમવા પંગત પાડી દઈશું એવું છે અને કેવલ સાહેબ તો આજે રોકાવાના છે એ લોકોને બધાને બહુ ગમી ગયું અહીંયા અમને એ કે મેં કીધું ક્યારે મેં અત્યારે ફોન કર્યો પેલા પપ્પાએ કે મેં કર્યું ને તો લગભગ ચાલુ હતો એટલે તમે કર્યો હશે નહીં એટલે મેં કર્યો ને હા તે મેં કર્યું મેં કીધું ક્યારે નીકળી ગયા કીધું પહેલાં એને મને મેસેજ આવ્યો મને એમ કે મસ્તી કરતા હશે કે રોકાવાના છીએ એમ પછી મને કહે કે સાચું કે અત્યારે ફોન કર્યો ને તો ખાલી સાચું કે રોકાવાના છીએ કે નથી કે આવવાના એમ મેં કીધું કેમ તો કે તારો ભાઈ આવવા નથી દેતો હજી છે ને એ લોકો જ્યાં ગયા છે ને એ મારો ફેમિલી ફ્રેન્ડ છે એટલે અમે બધે સાથે મોટા થયા તે છે તો કે આવવા નથી દેતો મને કે તારો ફ્રેન્ડ મેં કીધું કાંઈ નહીં તો કીધું એને કે રૂમ ગોતી રાખવા અમે બધા અહીંયા આવતા રહી કીધું હા સવારે વેલા નીકળશે એટલે સવારે નીકળી જશે હા પછી કેટલા વાગે નીકળે એ તો ખબર ટ્રેન હશે એ પ્રમાણે નીકળશે હવે એ લોકો હા પછી સુરત જાય સુરત જતા રહેશે સુરત ન જાય તો પછી નવસારી આવશે શું કરે એ કોને ખબર હવે સુરતનું કીધું તો ખબર નહીં મને નથી કીધું મારી વાત નથી વધારે પપ્પાએ કીધું હા એટલે ખાલી હા તો કેટલા વાગે નીકળે છે એ પ્રમાણે જશે કેમ કે આજે સુરત નથી ગયા એટલે કાલે ઓર્ડર થોડુંક હોય એનું કામ હોય ધંધાનું તો એ કરવું પડે એવું છે એટલે એ જશે કાલે ત્યાં એટલે આજે નથી આવવાના એવું છે કાંઈ વાંધો નહીં કરવું બીજું હું ચાલો બધાય મસ્ત જો દાલ ફ્રાય ખાવા મસાલાવાળી છાશ જીરા રાઈસ દાલ ફ્રાય કાંદા કટ થાય છે કાંદા કટ થાય લીલા કાંદા હવે તો શિયાળો આવશે ને એટલે આમ આવ્યો ને એટલે મસ્ત બધાય વેજીટેબલ્સ એટલા મસ્ત હશે ને હવે અમારે ઘૂંટા ચાલુ થઈ જશે બનાવવા અમારા કાઠિયાવાડીમાં મીન્સ આમ ઘૂંટા બધા બહુ બનાવે એમ બહુ મજા આવે ઘૂંટો ખાવાની લસણ મરચાંનું કીધું તું રેસીપી પછી આપણે પછી જ્યારે બીજી વાર બનાવશું ને ત્યારે આપશો લસણ મરચાંની કમેન્ટ હતી એક લસણ મરચાંની રેસીપી આપજો એમ બીજી વાર બનાવશું ને ત્યારે તમને શ્યોર રેસીપી આપશું હા ઘૂંટાની રેસીપી જોતી ને કે કેમ કે અમારી એ બાજુ છે ને ઓઇલ વગરનું એકદમ હેલ્ધી ઓઇલ વગરનું બનાવે એટલે બહુ મજા આવે ખાવાની ઘૂંટો એટલે આમ બીજું કંઈ ન હોય ખાલી બોઇલ કરેલું હોય ને થોડાક આદુ મરચી ને એવું બધું હોય ને કા એમાં બધાય શાકભાજી હોય કારેલાનો હોય ભીંડોનો હોય હા ભીંડોનો હોય અને કારેલા મેથીનો હોય બાકી બધાય શાકભાજી હોય લીલોતરી બધા હોય આ એ વાત સાચી ફ્રી થઈ ગયા જો કે ક્યાં આજે તો એટલા વહેલા નવરા થઈ ગયા હતા ને અમે જમીને એટલો બધો કંટાળો આવતો હતો ને આડી પડી હતી ને મેં લાવ થોડીક વાર બહાર જઈને બી હમણાં તો બહુ જ કંટાળો આવે ખબર નહીં કેમ તો પપ્પા એનું કામ લઈને બેઠા છે પપ્પા કંઈક આ પતે ને એટલે કે હુઈ જાય એમ હજી તો આજે તો બહુ વહેલા છીએ અમે બહુ એટલે બહુ વહેલા એમ અમે હુઈની પ્રમાણે તો બહુ વહેલા જ કહેવાય હા એટલે આજે હુઈ જ જવું છે બધાને ઊંઘ આવે છે આજે મમ્મી એમ કે ઊંઘ આવે છે આજે મને ઊંઘ આવે છે ચાલો હુઈ જાય તો કીધું આડા પડીએ ને તો કીધું હોઈ જાય અને કેવલ સાહેબ કે મને કાંઈ ફાવી ગયું કે હું નહીં આવું કે અહીંયા જ રોકાઈ જાઉં કીધું કે નથી આવવું કે મારે મેં તો કાંઈ વાંધો નહીં તો ન આવતા કીધું પછી કે એવું નથી કામ છે એ કે અને કાલે સવારે નીકળશું આજે રાતે હજી એ લોકોને થોડું કામ બાકી હતું એટલે કે આજ પતાવીને પછી કાલે સવારે નીકળશું કે સારું કીધું ચાલો તો અમારે આજના બ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મળીશું પાછા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ